સીતારામ મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે પીએમ કિસાન વિકાસ યોજનાની, જેની અંદર 22મા હપ્તાની તારીખ આવી ગઈ છે અને 2-3 જે ફેરફારો છે કે જે કોઈને હપ્તો નથી આવતો તો કઈ રીતે ચેક કરવો અને તમારી કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં એ કઈ રીતે ચેક કરવી એની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. તો મિત્રો આપ સૌ જાણો જ છો કે પીએમ કિસાન યોજના શું છે? તો કેન્દ્ર સરકારની આ 100% સહાયવાળી યોજના છે જેની અંદર ખેડૂતોને કેન્દ્ર સરકાર ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર આપે છે પૈસા. વચ્ચે કોઈ મિડલમેન કે બ્રોકર નથી, સીધા જ તમારા એકાઉન્ટની અંદર પૈસા મળે છે. આપ સૌ જાણો છો કે 3 હપ્તાની અંદર 2,000ના હપ્તાની અંદર ટોટલ ₹6,000 તમને મળી રહ્યા છે. મિત્રો 22મા હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે અને એ તારીખ છે 13 માર્ચ 2024ના રોજ છે, જેની અંદર પણ તમારું જો ખેડૂત પાસે એમનું આધાર કાર્ડ લિંક હશે બેંક સાથે, તો એમના ખાતાની અંદર 13 તારીખે આ પૈસાનો 22મો હપ્તો છે જમા થઈ જવાનો છે મિત્રો. સિમ્પલ વસ્તુ છે, કોને આ પૈસા મળી રહ્યા છે? તમારી ખેતીલાયક જમીન છે ને નાના સીમાંત ખેડૂતો છો તો તમને ચોક્કસ મળશે. અને અમુક ખેડૂત હોવા છતાં જો તમે ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છો, સરકારી કર્મચારી છો, 10,000થી વધારે તમે પેન્શન લઈ રહ્યા છો અથવા ડોક્ટર અથવા વકીલ છો, તો તમે ખેડૂત હોવા છતાં પણ તમારા ખાતાની અંદર પૈસા નહીં આવે. જો કોઈ ખેડૂત મિત્રોને હજુ પણ આની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો આપણે 4 વસ્તુ આપણે જોઈએ છે: આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7, 12 અને 8 આનો નકલ અને મોબાઈલ નંબર કે જેની અંદર આધાર કાર્ડનો ઓટીપી આવતો હોય. આ સાથે મિત્રો ફાર્મર આઈડી પણ હવે ગવર્મેન્ટે જરૂરી કરી દીધું છે, કમ્પલ્સરી કરી દીધું છે. તો ફાર્મર આઈડી તમારી પાસે હોવું જરૂરી છે મિત્રો. હાલ સરકારે પીએમ કિસાન યોજનાની અંદર ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે. એટલે કે તમારું જો પોતાનું સી-કેવાયસી ન હોય તો નજીકનું તમારું સીએસસી કેન્દ્ર જ્યાં હોય, આ બાયોમેટ્રિકથી અથવા ફેસ એપથી અથવા મોબાઈલ ઓટીપીથી આ 3 રીતે તમે તમારું કેવાયસી અહીંયા તમે કરાવી શકો છો અને હપ્તો ના મળતો હોય તો હપ્તો તમે મેળવી શકો છો. હવે મિત્રો આ હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થયો છે કે નહીં તમારે ચેક કરવું છે. જો તમારા બેંકના મેસેજ પણ નથી આવતા અને આ ચેક કરવું છે તો ગવર્મેન્ટે અહીંયા એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે જેમાં તમારે કોઈપણ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. તમારા મોબાઈલ પરથી જ તમારે આ પોર્ટલ ઉપર જઈને કામ કરી શકશો. તો શું કરવાનું છે? તમારે ગૂગલની અંદર pmkisan.gov.in તમારે સર્ચ કરવાનું છે અને એની અંદર નો યોર સ્ટેટસ કરીને એક જમણી બાજુ છે. આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈ લઈએ એવું હોય તો. તો મિત્રો ઓનલાઈન જોવા માટે સિમ્પલ તમારે ગૂગલની અંદર pmkisan.gov.in સર્ચ કરશો એટલે પહેલી જ આવી જશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. અને આ યોજનાની અંદર તમે ક્લિક કરશો એટલે તમને નવું પેજ ખુલશે કે જેની અંદર આ એનું મેઇન પેજ છે, જેની અંદર જમણી બાજુ અહીંયા નો યોર સ્ટેટસ કરીને એક આપેલું છે. આની ઉપર ક્લિક કરશો એટલે તમે તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર નાખશો તો આધાર કાર્ડ નંબરથી અને મોબાઈલ નંબર નાખશો તો રજિસ્ટ્રેશન નંબર સાથે તમે તમારો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થયો છે કે નહીં એ હપ્તો તમે જોઈ શકશો મિત્રો. હવે મુખ્ય જો કોઈને પૈસા આવતા નથી તો એના મુખ્ય 2 જ કારણ છે કે પહેલું કારણ કે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી. તો તમે બેંકમાં જઈને આધાર સીડિંગ, જેને સીબીટી કહેવાય, ડીબીટી કહેવાય, એ તમે કહેશો બેંકવાળાને એટલે કરી આપશે. અથવા આધાર કાર્ડ અને જમીનના રેકોર્ડમાં નામ અલગ-અલગ હશે તો પણ તમારા ખાતાની અંદર પૈસા જમા થશે નહીં મિત્રો. આ સિવાયની તમારે કોઈ વધારાની માહિતી જોતી હોય તો મિત્રો તમે વેબસાઇટ સિવા તમે હેલ્પલાઇન નંબર 155-261 નંબર ઉપર પણ ડાયલ કરશો તો તમારી તમામ રેકોર્ડ સાથે તમારી સાથે ત્યાંના કસ્ટમર ગવર્મેન્ટના અધિકારી છે એ વાત કરશે અને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન પણ લાવશે. આજનો વિડીયોમાં મિત્રો એટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સીતારામ મિત્રો.